નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ગતિ આપણે શરૂ હતું. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ ગતિ એટલે શું. પહેલાં તો કે જ્યારે કોઈ આપેલ સમયમાં એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ છે પોતાનું સ્થાન બદલે ત્યારે પદાર્થ છે બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. વ્યાખ્યાની અંદર સાપેક્ષ શબ્દ આવતો હતો, આપણે સાપેક્ષ ઉપર વધારે ભાર મૂક્યો હતો. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ ખ્યાલ છે એટલે શું? તો કે ભાઈ ગતિ છે, કોઈ પણ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતો હોય ત્યારે કોઈ એક પદાર્થની સાપેક્ષે એ ગતિમાં હોય ત્યારે બીજા પદાર્થની સાપેક્ષે તે સ્થિર હોઈ શકે છે. તો એના માટે આપણે બધા ગતિના અલગ અલગ ખ્યાલો વિશે વાત કરી. એના સિવાય એક વસ્તુ જોઈ હતી કે ભાઈ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એવી રીતે સ્થાન એ પણ સાપેક્ષ ખ્યાલ છે. સ્થાન બદલશે તેમ પણ પદાર્થનું જે ગતિનું અને પદાર્થ ગતિ કરવા માટે જે જગ્યાએ જઈ રહ્યો છે એનું સ્થાન પણ બદલે. આ બધા વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. ઉપરાંત એક રાશિ વિશે વાત કરવાની આપણે શરૂઆત કરી હતી અને એ હતું અંતર. આપણે અંતર વિશે વાત છેલ્લે કરેલી છે. અંતર એટલે શું આપણે એના વિશે વ્યાખ્યા જોઈ હતી કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એને પોતાના ગતિપથ પર કાપેલ કુલ પથ લંબાઈને શું કહીએ છીએ? આપણે અંતર તરીકે ઓળખીએ છીએ. ગતિપથ ઉપર જેટલી લંબાઈ સુધી ગતિ કરી હોય એને આપણે અંતર અથવા પથ લંબાઈ તરીકે ઓળખીએ. હવે આજના લેક્ચરની અંદર આપણે બીજી એક રાશિ જોવાની છે અને એ છે સ્થાનાંતર. અંતર ગયા લેક્ચરમાં જોયેલું છે, હવે શું જોવાનું આપણે? સ્થાનાંતર. સ્થાનાંતર કોને કહેવાય તો એના વિશે વાત કરીએ, પછી બંને વચ્ચેનો તફાવત જોઈએ. અંતર એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ છે જ્યારે પોતાના ગતિપથ એટલે કે જે પથ ઉપર આપણે ગતિ કરીએ એને ગતિપથ કહેવાય. આપણે રસ્તા પર ચાલીને જતા હોય તો રસ્તો આપણા માટે ગતિપથ છે, બરાબર. આપણે ગ્રાઉન્ડમાં ચાલીને જતા હોય તો ગ્રાઉન્ડ છે આપણા માટે ગતિપથ છે. ગોળી છે, ગોળીને આપણે ફેંકીએ અને ગોળી હવામાં ગતિ કરે તો એ ગોળીનો શું છે? ગતિપથ છે. પૃથ્વી વર્તુળાકાર ગતિ કરે તો પૃથ્વી માટે ગતિપથ છે. જે પથ ઉપર ગતિ કરીએ એને ગતિપથ કહેવાય. તો અંતર શું હતું? અંતરની વાત કરું જો. અંતર એટલે તો કે ભાઈ ગતિપથ ઉપર તમે જેટલું પણ અંતર કાપો, ગતિપથ ઉપર તમે જ્યાં સુધી ગતિ કરો એ બધાને પથ લંબાઈ અથવા અંતર તરીકે ઓળખવામાં આવે છે. તો આ તો અંતર. હવે આવે છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? તો જુઓ, ગતિ કરતા પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. શું આવ્યું જુઓ? ગતિ કરતા પદાર્થના પ્રારંભિક સ્થાન એટલે કે સંદર્ભ બિંદુ અને અંતિમ સ્થાન એટલે અંતિમ બિંદુ વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. સમજાવું જુઓ, ધ્યાનથી જોજો. જો છોકરાઓ, ધારો કે અહીંથી હું આવી રીતના ગતિ કરું છું. આ એક બિંદુ છે, ત્યાંથી આપણે ગતિની શરૂઆત કરીએ અને આપણે અહીંયા સુધી ગતિ કરીએ છીએ. તો આ બિંદુનું ધારો કે નામ આપું છું A, આ બિંદુનું નામ આપું છું B, બરાબર. તો આ બે બિંદુ છે A અને B. હવે સમજો, આ A બિંદુથી ગતિની શરૂઆત કરું છું, ત્યાંથી A બિંદુથી ગતિની શરૂઆત કરું B સુધી. હવે ધારો કે A થી B વચ્ચેનું અંતર છે એ આપણે ધારી લઈએ કે ભાઈ 3 કિલોમીટર છે. કેટલું છે? 3 km. 3 કિલોમીટર છે. તો હું A થી B ઉપર આવું છું, A થી B ઉપર આવું તો ભાઈ કેટલું અંતર કાપેલું કહેવાય? અંતર એટલે શું? તો અંતર એટલે મેં હમણાં જ કીધું ભાઈ કે આપણે ગતિપથ ઉપર જેટલી પણ લંબાઈ સુધી આપણે આગળ જઈએ એને જ આપણે અંતર કહીએ. તો A થી B સુધી મેં કાપેલું અંતર કેટલું? 3 કિલોમીટર, 3 km. એવી જ રીતે હવે સ્થાનાંતર જુઓ. તો સ્થાનાંતર એટલે ગતિ કરતા પદાર્થના પ્રારંભિક સ્થાન એટલે A એનું પ્રારંભિક સ્થાન છે અને એના અંતિમ સ્થાન B એનું અંતિમ સ્થાન છે. વચ્ચેનું લઘુત્તમ અંતર એને સ્થાનાંતર કહેવાય. તો આ કિસ્સામાં અંતર પણ 3 કિલોમીટર, સ્થાનાંતર પણ 3 કિલોમીટર. તો હવે થોડુંક બદલાઈ ગયું. હવે ધારો કે આવીને નીચે જાઓ, અહીંયા પહોંચી. હવે સાંભળો, આ બાજુ છે એ ધારો કે છે 5 કિલોમીટર, આ બાજુ કેટલી છે? 5 કિલોમીટર.
હવે મારા દ્વારા કપાયેલું અંતર કેટલું? પહેલા A થી B, હવે B થી C સુધી હું પહોંચી જાઉં છું. A થી B અને B થી C. તો મારા દ્વારા કપાયેલું કુલ અંતર કેટલું થશે? તો કે 5 + 3 ટોટલ કેટલું થઈ જશે? 8 કિલોમીટર. તો મારા દ્વારા કપાયેલું અંતર 8 કિલોમીટર. ગતિપથમાં જેટલો પણ હું આગળ જાઉં મારું અંતર વધતું જ જાય. જ્યારે સ્થાનાંતરમાં શું થશે? ગતિ કરતા પદાર્થના પ્રારંભિક સ્થાન, તો આ એનું પ્રારંભિક સ્થાન છે અને અંતિમ સ્થાન C એનું અંતિમ સ્થાન છે. વચ્ચેના લઘુત્તમ અંતરને હવે આનું કામ આવશે. અહીંયા તો સમાન જ રહેતું હતું. હવે એમ કીધું કે ભાઈ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે કે ઓછામાં ઓછું અંતર આપણે માપવાનું છે. આપણે ફરીને આવવાનું નથી. તો હવે આનું સ્થાનાંતર આવી રીતે મળે. આ બાજુ માપી લો એટલે તમને શું મળી ગયું? સ્થાનાંતર. સમજાય છે કે નહીં? તમે જેટલું પણ અંતર કાપો છોકરા, હવે જો અહીંયા સમજો, એકદમ ટૂંકમાં સમજવું હોય તો ધારો કે એક પદાર્થ છે અહીંથી ગતિની શરૂઆત કરે આવી રીતે ચારે બાજુ ફરી અહીંયા આવીને ઊભો રહી ગયો. તો એના દ્વારા કાપેલું અંતર ઘણું બધું થશે. જો આ બધું શું છે? એના દ્વારા કાપેલું અંતર, બરાબર? આ બધું એના દ્વારા કાપેલું અંતર છે. ધારો કે અંતર આપણને મળી ગયું હવે 23 કિલોમીટર. કેટલું? 23 કિલોમીટર. એટલું અંતર કાપી નાખવામાં છે, 23 કિલોમીટર. પરંતુ સ્થાનાંતર મેળવશું તો સ્થાનાંતર શું મળશે? જુઓ, સ્થાનાંતર એટલે તો કે ભાઈ પ્રારંભિક સ્થાન ને અંતિમ સ્થાન, બરોબર? પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન. વચ્ચેનું લઘુત્તમ અંતર, ઓછામાં ઓછું અંતર, તો એટલું જ એનું શું થશે? સ્થાનાંતર. સમજાય છે? તો ટૂંકમાં જેટલું પણ આપણે અંતર કાપીએ, જેટલા પણ આપણે આગળ જઈએ છીએ એમ અંતર વધતું જ જાય. પરંતુ સ્થાનાંતર શું છે? તો કે તમે ગમે એટલું અંતર કાપો પણ છેલ્લે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે એને કહી દેશું આપણે સ્થાનાંતર. કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે નહીં? હજી એક જો, ધારો કે આપણે આગળની બાજુ ગતિ કરતા હોઈએ, ચલો હું આ બાજુ આગળના જતો હોય, અહીંથી દિશા બદલાય અને હું અહીંયા સુધી પહોંચી ગયો. તો આ છે મારું પ્રારંભિક સ્થાન A, આ છે મારું અંતિમ સ્થાન B. તમે કાપેલું કુલ અંતર કેટલું કહેવાય? તો કે આખું ટોટલ કહેવાય. અહીંથી અહીંયા પહોંચવા માટે લાગેલું અંતર, પછી વળાંકનું અંતર ને પછી અહીંનું અંતર. એટલે ધારો આ કિસ્સાની અંદર મારું અંતર છે એ એક્ઝામ્પલ તરીકે 5 કિલોમીટર થાય. કેટલું થાય છે? 5 કિલોમીટર. તો અંતર થઈ ગયું 5 કિલોમીટર. પણ હવે સ્થાનાંતર કેમ માપશું? તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો આવી રીતના મારું આ મળશે મારું સ્થાનાંતર. સમજાય છે? તો આ થોડા ઘણા ફેરફાર છે અંતર અને સ્થાનાંતર. પણ જ્યારે કોઈ સીધી રેખામાં ગતિ થતી હોય આવી રીતે, કોઈ સીધી રેખામાં ગતિ થતી હોય આમ, આ એક બિંદુ છે A, આ એક બિંદુ છે B, આવા કિસ્સામાં અંતર સ્થાનાંતર બંને કેવા હોય? સમાન હોય. કારણ કે જો આ એનું અંતર છે અને લઘુત્તમ અંતર પણ આ જ થાય, અંતિમ અને પ્રારંભિક સ્થાન વચ્ચે. ચલો ક્લિયર? તો આ હતું અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત. ચલો સમજાય છે કે નહીં? ક્લિયર થાય છે કે નહીં? અંતર એટલે તો કે ભાઈ ગતિપથ ઉપર જેટલી પણ લંબાઈ કાપેલી હોય એ બધાને શું કહેવાય? અંતર કહેવાય. ગતિપથ ઉપર બસ એ શું કરવું જોઈએ? આગળ વધવો જોઈએ. એક જગ્યાએ બીજી જગ્યાએ જાય, ચક્કર લગાવે, ગોળ રાઉન્ડ લગાવે, એ બધું અંતર જ કહેવાય. એમાં એડ જ થતું જાય, ઉમેરાતું જ જાય. પણ સ્થાનાંતર એટલે કે છેલ્લે કઈ જગ્યાએ છે, છેલ્લે ક્યાં ઊભો રહે છે પદાર્થ, છેલ્લે જે જગ્યા હોય ત્યાંથી પ્રારંભિક સ્થાન સુધીનું અંતર માપી લેવાનું, એને કહી દેવાય સ્થાન. ચલો ખ્યાલ આવ્યો કે બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ. આ છે આપણું સ્થાનાંતર. સ્થાનાંતર છે લખે સ્થાનાંતર પણ મીટરમાં જ માપવામાં આવે. બસ બીજું આમાં કંઈ વધારે વસ્તુ આવતી નથી. સ્થાનાંતરની વ્યાખ્યા નોટ કરી લેજો છોકરો, સ્ક્રીનશોટ લેવાનો લઈ લો. નીચે આની એક્ઝામ્પલ લખવાની જરૂર નથી. અંતર સ્થાનાંતર માટે એક ઉદાહરણ જોઈએ. સૌથી પહેલા એક ગતિપથ દર્શાવી. ચલો હવે અમુક આપણે એક્ઝામ્પલ જોવાના છે અને એક્ઝામ્પલ પરથી અમુક વસ્તુઓ સાબિત કરવાની છે. ચલો જોઈએ. જો એક પદાર્થ છે એ ગતિ કરે છે, આપણે ગતિપથની લંબાઈ
લંબાઈ દર્શાવીએ છીએ. જો આવા કાંક ગતિપથ છે આપણી પાસે. હવે આ ગતિપથમાં અલગ અલગ અંતર દર્શાવીએ. સૌથી પહેલા અહીંયા 0, પછી 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, ચલો 60 સુધી રાખીએ. ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ. હજી વધારે તમે 100 સુધી લઈ શકો, એમાં કાંઈ વાંધો નહીં. 100 સુધી જવા દેવું તો ચાલે, એમાં કોઈ પ્રશ્ન નહીં. હવે જો અહીંયા સૌથી પહેલા 0 ઉપર અહીંયા મને કહ્યું છું બિંદુ A, સ્થાન A, અથવા આને આપણે કહીએ છીએ સ્થાન O. અહીંયા 60 ઉપર છે એને હું કહી દઉં છું સ્થાન A. અહીંયા 25 ઉપર કહી દઉં સ્થાન C, 35 ઉપર કહી દઉં સ્થાન B. હવે એક વસ્તુ યાદ રાખો, સ્થાન તમે કોઈ પણ આપી શકો. અહીંયા તમારે ABCD આપવો હોય તો ચાલે, MNOP આપવો હોય તો ચાલે, PQRS આપવો હોય તો ચાલે, WXYZ આપવો હોય તો ચાલે, KMNOP આપવો હોય તો ચાલે. કોઈ પણ વસ્તુ તમે આપી શકો. પણ હું એ ટેક્સ્ટ પ્રમાણે લઉં છું, જે તમે વાંચતા હોય તો તમારે વાંધો ના આવે. બાકી કોઈ પણ નામકરણ લઈ શકો, કોઈ પણ સંખ્યા લઈ શકો, કાંઈ વાંધો નથી. તમે 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 થી 200 સુધી પણ લઈ શકો, કોઈ જ પ્રોબ્લેમ નથી. ચલો તો હવે 0ACBA નામની આપણે એક રચના લીધી. હવે અહીંયા આપણે અંતર સ્થાનાંતરના અમુક નિયમો વિશે વાત કરવાની છે. સ્થાનાંતર અને અંતર વચ્ચેના અમુક સંબંધો વિશે અને કઈ રીતે કાર્ય કરે એ વિશે જોવાનું છે. તેના માટે આપણે અમુક કિસ્સા જોશું, એક પછી એક જોઈએ. સૌથી પહેલા કિસ્સા નંબર 1. પહેલો કિસ્સો જુઓ. નંબર 1. ધારો કે કોઈ પદાર્થ બિંદુ O થી A સુધી ગતિ કરે છે. હવે આપણે ધારો કે કોઈ પદાર્થ છે એ કોઈ પણ પદાર્થ બિંદુ O થી બિંદુ A સુધી ગતિ કરે. ક્યાંથી? બિંદુ O થી બિંદુ A સુધી ગતિ કરે છે. એ O ઉપરથી ગતિ કરવાની શરૂઆત કરે અને A ઉપર પહોંચે. તો આ કિસ્સામાં સૌથી પહેલા અંતર કેટલું થશે? આ કિસ્સામાં અંતર, તો અંતર કેટલું થશે ભાઈ? અંતર OA જેટલું થશે કે નહીં? અંતર કેટલું થશે? OA જેટલું થશે. તો જો અંતર OA જેટલું થાય તો કેટલું છે ભાઈ? તો કે 60, અને આપણે કિલોમીટર દર્શાવીએ છીએ તો કિલોમીટર. તો અંતર કેટલું કાપેલું છે? એને 60 કિલોમીટરનું અંતર કાપેલું છે. હવે તો આનું સ્થાનાંતર કેટલું થશે એ પણ જોઈએ. સ્થાનાંતર, હવે અહીંયા જુઓ, સ્થાનાંતર આપણે કઈ રીતે મેળવશું? એના માટે એક જ્યારે આવો ગતિપથ આપેલો હોય ને ત્યારે એના માટે એક સૂત્ર છે. શું સૂત્ર છે એ પણ જુઓ. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. પદાર્થ છેલ્લે જે જગ્યાએ છે એ બિંદુ એ માઈનસ પ્રારંભિક સ્થાન જે હોય એ O. તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાનને આપણે ઘણીવાર x2 કહીએ છીએ, પ્રારંભિક સ્થાનને કહીએ છીએ x1. તો સૂત્ર બની જાય અહીંયા x2 માઈનસ x1. તો સ્થાનાંતર કઈ રીતે મળશે? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હકીકતે છોકરા આ અંતર બનાવવાની જરૂર હોતી નથી. આ માત્ર એક ચોક્કસ ગતિપથ માટે છે. ધારો કે ત્રિકોણ આવી ગયો તો ત્યાં થોડું અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન આવે, સમજો કે નહીં? અહીંયા ધારો કે આવી રીતે કોઈ પદાર્થ અંતર કાપે છે. હવે સ્થાનાંતર મેળવવા માટે તમારે આ બાજુ મેળવવાની છે લાંબી. તો આ બાજુ થોડી x2 x1 થી મળશે. પરંતુ જ્યારે પદાર્થ સૂર્ય પથ પર ગતિ કરતો હોય એટલે કે સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે આ વસ્તુ ચાલે. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો ભાઈ અંતિમ સ્થાન કયું છે અહીંયા? તો કે એ અંતિમ સ્થાન છે, O પ્રારંભિક સ્થાન છે. બરાબર. તો અહીંયા હું કરી નાખીશ A માઈનસ O. શું કરી નાખું? A માઈનસ O. A અહીંયા છે માઈનસ O. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો ચલો અંતિમ સ્થાન કેટલું છે? 60. તો
પ્રારંભિક સ્થાન કેટલું છે 0 બરાબર જવાબ શું આવી ગયો 60 કિલોમીટર मतलब કે અંતર પણ 60 કિલોમીટર સ્થાનાંતર પણ 60 કિલોમીટર આના પરથી શું સાબિત થાય પહેલી વસ્તુ સાબિત થાય અંતર સ્થાનાંતર સમાન હોઈ શકે છે બરાબર બંને સમાન બિલકુલ હોઈ શકે કોઈ જ વાંધો નથી અંતર સ્થાનાંતર સમાન હોઈ શકે ચલો આ કમ્પ્લીટ આગળ જઈએ બીજો કિસ્સો જોવાનો છે નંબર 2 બીજી શું વસ્તુ આમાં જોવાની છે શું જોઈ શકાય જો ધારો કે कोई पदार्थ ओ ए बी पथ पर गति करे છે તો શું કીધું ધારો કે કોઈ પદાર્થ O A B પથ પર ગતિ કરે એટલે કે પહેલા પદાર્થ O પર હશે ત્યાંથી સીધો ક્યાં જશે A ઉપર ત્યાંથી સીધો ક્યાં જશે B ઉપર તો O થી A ને A થી B તો કોઈ પદાર્થ છે એ ધારો કે O A B પથ પર ગતિ કરે હવે ધારો કે કોઈ પદાર્થ O A B પથ પર ગતિ કરતો હોય ત્યારે સૌથી પહેલા આપણે શું મેળવશું તો કે છોકરાઓ અંતર તો અંતર બરાબર હવે આ પહેલા કિસ્સાની અંદર અંતર શું મળશે જુઓ તો સૌથી પહેલું તો O થી A તો અહીંયા લખી નાખું OA કારણ કે પહેલા તો O થી A ઉપર આવ્યો ને હવે A થી ક્યાં ગયો B ઉપર પ્લસ AB તો ચલો OA કેટલા છે 60 કિલોમીટર વત્તા AB કેટલા છે A થી B તો કે અહીંયા 35 60 25 તો કેટલા થઈ ગયા 70 80 અને 85 કિલોમીટર તો પદાર્થે કાપેલું અંતર આ કિસ્સામાં કેટલું છે 85 કિલોમીટર અંતર કાપેલું છે હવે એના નીચે આપણે જોઈએ છે સ્થાનાંતર તો સ્થાનાંતરમાં શું આવશે છોકરાઓ સ્થાનાંતરમાં આપણે જોશું કે ભાઈ એનું અંતિમ સ્થાન ક્યાં છે એ આપણે જોવાનું છે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તો જો હવે એ O થી A ઉપર આવી ગયો A થી ક્યાં ગયો B ઉપર તો B એનું અંતિમ સ્થાન છે તો B અંતિમ સ્થાન B માઈનસ એનું પ્રારંભિક સ્થાન કયું હતું O તો અહીંયા આવી જશે O B માઈનસ O તો બરાબર B એટલે કેટલી કિંમત આવશે ધ્યાનથી સમજો B એટલે કેટલી કિંમત આવશે 35 માઈનસ O એટલે 0 જવાબ આવી જશે 35 કિલોમીટર આના ઉપરથી શું સાબિત થાય કે ભાઈ સ્થાનાંતર છે એ અંતર કરતાં ઓછું હોઈ શકે છે અહીંયા આપણે શું સાબિત કર્યું બંને સમાન હોઈ શકે અહીંયા તો કે ભાઈ સ્થાનાંતર ઓછું હોઈ શકે છે ચલો બે કિસ્સા પૂરા હવે આવે છે કિસ્સા નંબર 3 આ બધા કિસ્સા જ છે હા ચલો કિસ્સા નંબર 3 શું છે ત્રીજો કિસ્સો જુઓ નંબર 3 ધારો કે કોઈ પદાર્થ OAO શું ધારો કે કોઈ પદાર્થ OAO પથ પર ગતિ કરે છે ધારો કે કોઈ પદાર્થ OAO પથ પર ગતિ કરે मतलब કે પેલા O ઉપર હશે ત્યાંથી ક્યાં જશે A પાસેથી પાછું ક્યાં વળે O પર તો આ કિસ્સામાં અંતર સ્થાનાંતર સૌથી પહેલા મેળવીએ અંતર તો અંતર બરાબર પહેલા O થી ક્યાં આવે A ઉપર O થી A ઉપર તો O થી A પ્લસ પાછું A થી ક્યાં જાય O ઉપર તો અહીંયા AO OA AO ચલો OA અંતર કેટલું છે તો કે 60 કિલોમીટર પ્લસ A થી O નું અંતર કેટલું છે તો કે 60 કિલોમીટર 60 અને 60 120 કિલોમીટર તો પદાર્થ દ્વારા કાપવામાં આવેલું અંતર કેટલું થઈ ગયું 120 કિલોમીટર 120 km પણ હવે અહીંયા સ્થાનાંતર કેટલું જોવા મળશે એ જોઈએ એ ખાસ છે સ્થાનાંતર બરાબર છોકરાઓ આપણે શું કરીએ છીએ અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તો હવે આ કિસ્સાની અંદર પ્રારંભિક સ્થાન O છે અને અંતિમ સ્થાન પણ O છે તો પેલા અંતિમ સ્થાન O માઈનસ અંતિમ સ્થાન O બે શું છે 0 0 0 km છે કે નહીં કેટલા આવી ગયા 0 કિલોમીટર સ્થાનાંતર કેટલું થઈ ગયું 0 આના પરથી શું સાબિત થાય સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે ચલો ખબર પડી ગઈ 3 કિસ્સા કમ્પ્લીટ આમાં કોઈને પ્રશ્ન નહીં ને 3 કિસ્સામાં ચોથો કિસ્સો હજી છે હા આપણો ચોથો કિસ્સો જોઈએ જ નાખી ચલો કિસ્સા નંબર 4 ચોથો કિસ્સો ઉપર લખું છું યાદ રાખજો 3 લખીને 4 ઉપર ધારો કે કોઈ પદાર્થ
પથ પર ગતિ કરે એટલે કે હવે જો અત્યાર સુધી આપણે શું O થી ચાલુ કરતા હતા કે ને કે ચલો ભાઈ પદાર્થ O થી શરૂ કરે O થી ગતિ શરૂ ના હવે B થી શરૂ કરે ગતિ ક્યાંથી શરૂ કરે B થી A ઉપર A થી B ઉપર અને B થી પાછું C ઉપર मतलब કે B A C પથ પર ગતિ કરે છે તો હવે આ કિસ્સામાં સૌથી પહેલા છોકરો મેળવી અંતર જો આ સેમ છે આમાં જે અઘરું આપણે ચેપ્ટર શરૂ થયું જ નથી અંતર બરાબર ચલો અંતર આપણે માપવાનું છે તો B થી પહેલા ક્યાં આવે છે A ઉપર આવે B A તો અહીંયા હું લખું છું ભાઈ B A પ્લસ હવે A થી પાછું ક્યાં જશે B ને B થી C ઉપર તો અહીંયા B A પ્લસ AB પ્લસ હવે B થી C ઉપર જાય છે તો અહીંયા B C ત્રણ અલગ અલગ કિંમતો મળી ચલો BA ની કિંમત કેટલી B થી A ઉપર આવવા માટે કેટલું અંતર કાપવું પડશે 25 વત્તા AB માટે પણ 25 વત્તા B ઉપરથી C ઉપર જવા માટે 10 કિલોમીટર 25 25 50 ને 10 60 કિલોમીટર તો ચાલો અહીંયા અંતર કેટલું કાપેલું છે ટોટલ 60 કિલોમીટર અંતર કાપેલું છે ટોટલ અંતર કાપેલું છે 60 કિલોમીટર ચાલો એ ડન થઈ ગયું અંતર કમ્પ્લીટ હવે આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું થશે એ સૌથી અગત્યનો મુદ્દો છે સ્થાનાંતર કેટલું થશે તો જુઓ અહીંયા લખું છું સ્થાનાંતર બરાબર સ્થાનાંતર એટલે શું છોકરો પ્રારંભિક અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન આ કિસ્સાની અંદર અંતિમ સ્થાન કયું છે અંતિમ સ્થાન કયું છે C બરાબર C ઉપર જે ઉભો રહે છે તો અંતિમ સ્થાન છે C માઈનસ પ્રારંભિક સ્થાન કયું છે તો કે B અંતિમ સ્થાન છે C પ્રારંભિક સ્થાન છે B હવે જો C ની કિંમત કેટલી છે આપણી પાસે 25 માઈનસ B એટલે 35 25 માંથી 35 જાય જવાબ શું આવે -10 km આના પરથી શું સાબિત થાય છોકરાઓ આના પરથી સાબિત થાય સ્થાનાંતરનું મૂલ્ય ઋણ માઈનસ હોઈ શકે છે બરોબર તો આ આખા ગતિપથ ઉપર આપણે ચાર અલગ અલગ કિંમતો જોઈ સૌથી પહેલું પદાર્થ બિંદુ છે O થી A સુધી ગતિ કરતો હોય તો અંતર પણ 60 સ્થાનાંતર પણ 60 કોઈ જ પ્રોબ્લેમ નથી પછી ધારો કે કોઈ પદાર્થ O A B પથ પર ગતિ કરે અને O થી A ઉપર જાય A થી B ઉપર જાય તો અંતર 85 સ્થાનાંતર 35 આના પરથી સાબિત કર્યું તો અંતર સ્થાનાંતર સમાન હોય આના પરથી સાબિત કર્યું કે સ્થાનાંતર ઓછું હોઈ શકે છે પછી ભાઈ ધારો કે પદાર્થ છે O A O પથ પર ગતિ કરે O થી A અને A થી O તો અંતર 120 સ્થાનાંતર 0 આના પરથી સાબિત થયું સ્થાનાંતર 0 હોઈ શકે છે હવે આપણે કીધું ભાઈ પદાર્થ BAC પથ પર ગતિ કરે હવે પદાર્થ છે BAC પથ પર ગતિ કરે તો અંતર 60 સ્થાનાંતર -10 મતલબ કે સ્થાનાંતર ઋણ માઈનસ પણ હોઈ શકે છે અને આ બધા જ કિસ્સાઓ પરથી એક બીજી વધારાની વાત સાબિત એ થઈ ગઈ કે સ્થાનાંતરનું મૂલ્ય કોઈ દિવસ અંતરથી વધારે હોઈ શકે નહીં જો સ્થાનાંતર 0 હોઈ શકે સ્થાનાંતર અંતરથી ઓછું હોઈ શકે સ્થાનાંતર અંતર જેટલું હોઈ શકે પણ સ્થાનાંતર કોઈ દી અંતરથી વધારે હોઈ શકે ના થાય ચલો કમ્પ્લીટ આ એક્ઝામ્પલ છે આ નોટ ડાઉન કરજો ચલો હવે જુઓ આગળ આપણે જેમના વસ્તુ સાબિત આપણે બધી જોઈએ એના પરથી સાબિત શું થાય તો કે અહીંયા નીચે લખી નાખવાનું અંતર અને સ્થાનાંતર આ શું છે અંતર સ્થાનાંતર વચ્ચેના સંબંધો છે અંતર અને સ્થાનાંતર વચ્ચેના સંબંધો એમાં શું શું જોવાનું જુઓ સૌથી પહેલા નંબર 1 દરેક સંજોગોમાં અંતર અને સ્થાનાંતરનું દરેક સંજોગોમાં અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી જો છોકરાઓ દરેક સંજોગોમાં અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી દરેક સંજોગો એટલે કે દરેક પરિસ્થિતિમાં દરેક વખતે એવું ના થઈ શકે કે ભાઈ દરેક વખતે અંતર અને સ્થાનાંતર સમાન જ ના હોય આપણે હમણાં જ જોયું નીચે ઘણી વાર બદલી શકે જો સૂર્ય પથ પર ગતિ કરતો હોય તો કદાચ ને દિશા ના બદલે તો હોઈ શકે બાકી હોઈ શકે દરેક સંજોગોમાં અંતર સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી નંબર 2 બીજી લાક્ષણિકતા નંબર 2 બીજી લાક્ષણિકતા શું છે બીજી લાક્ષણિકતા છે આપણી કે ભાઈ કોઈ પણ પદાર્થ જ્યારે એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરતો હોય એ દરમિયાન પદાર્થની પથ લંબાઈ એટલે કોની વાત થાય છે અંતરની વાત થાય છે કાઉન્સમાં લખું છું અંતર પદાર્થની પથ લંબાઈ હંમેશા ધન હોય છે હંમેશા કેવું હોય ધન હોય પદાર્થની પથ લંબાઈ હંમેશા ધન હોય એટલે કે પ્લસમાં જ મૂલ્ય આવશે
જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. સમજાણું કે નહીં? પદાર્થની પથ લંબાઈ હંમેશા કેવી હશે? ધન જ હશે. જ્યારે સ્થાનાંતર છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે ને શૂન્ય પણ હોઈ શકે. એ ત્રણ આપણે જોયું. જો આપણે નીચે કિસ્સા જોયા તો અંતર હંમેશા કેવું હતું? પ્લસ. સ્થાનાંતર કેવું હતું? પ્લસ પણ હતું, માઈનસ પણ હતું અને 0 પણ હતું. તો ત્રણ તો હોઈ શકે. સમજાઈ ગયું કે નહીં? આ બે વસ્તુ. નંબર 3, સ્થાનાંતર નું મૂલ્ય 0 અથવા અંતરથી ઓછું અથવા અંતર જેટલું હોઈ શકે. જુઓ, સ્થાનાંતરનું મૂલ્ય 0 અથવા અંતરથી ઓછું અથવા અંતર જેટલું હોઈ શકે, પરંતુ અંતરથી વધારે હોઈ શકે નહીં. અંતરથી વધારે હોઈ શકે નહીં. અંતરનું મૂલ્ય છે 0 હોઈ શકે અથવા અંતરથી ઓછું કંઈક હોઈ શકે અથવા અંતર જેટલું હોઈ શકે, પરંતુ અંતરથી વધારે હોઈ શકે નહીં. ચલો કમ્પ્લીટ. તો આ તો અંતર અને સ્થાનાંતર વચ્ચેના સંબંધ. ક્લિયર? તો બસ આજે તો આ જોવાનું હતું, અંતર અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ. આજના લેક્ચરમાં આટલું. આવતા લેક્ચરમાં આપણે ઝડપ નામની એક રાશિથી શરૂઆત કરશું. ચાલો ક્લિયર? નોટ કરી નાખજો. બરોબર? ચાલો આગળ જઈએ.